આ વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે। અમેઠીમાં ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાની પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આ વખતે કોંગ્રેસે અહીંથી ગાંધી પરિવારના નજીકના કેએલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે। તો અમેઠી સીટ પર સ્મૃતિ ઈરાની ફરી જીતની આશા સેવી રહ્યા છે। એક રેલીમાં સ્મૃતિ ઈરાનીએ પાકિસ્તાની નેતાની ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું। સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અત્યાર સુધી હું કોંગ્રેસના ઉમેદવારો સામે ચૂંટણી લડતી હતી, પરંતુ હવે પાકિસ્તાનના એક નેતાએ કહ્યું છે કે સ્મૃતિ ઈરાનીને હરાવવી જોઈએ। ત્યારે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તમે પાકિસ્તાનને સંભાળી શકતા નથી, તમે અમેઠીની ચિંતા કરો છો। આગળ તેમણે કહ્યું કે આજે હું પૂછવા માંગુ છું કે પાકિસ્તાન અને રાહુલ ગાંધી વચ્ચે આ શું સંબંધ છે। દેશમાં ચૂંટણીઓ ચાલી રહી છે, પરંતુ રાહુલ ગાંધી તેમનું સમર્થન મળી રહ્યું છે અને તેમની નિંદા કરી નથી। जी बिल्कुल थी। जो बात કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને ત્રીજા તબક્કાનું મતદાન છે, તે મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ કોંગ્રેસ અને ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે તે અલગ અલગ જે રાજ્યો છે તે રાજ્યોમાં સભા અને રેલીઓ છે તે રેલીઓ કરી રહ્યા છે અને સાથે જ એકબીજા ઉપર જે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાની દ્વારા જે રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના પૂર્વ મંત્રી દ્વારા જે રાહુલ ગાંધીને જે સમર્થન આપવામાં આવ્યું હતું તેને ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું રાજકારણ છે તે સ્પષ્ટપણે ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના પૂર્વ મંત્રી જે પ્રમાણે જેવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમને સૌથી પ્રિય છે અને તેવા પ્રકારના નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે તેમના દ્વારા કોંગ્રેસ ઉપર પ્રહાર છે તે પ્રહાર કરવામાં આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો સ્મૃતિ ઈરાની દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે કોંગ્રેસ છે તે કોંગ્રેસ પાકિસ્તાનની અંદર જઈને જે ચૂંટણી છે તે ચૂંટણી લડવાની છે। સાથે જ જે પ્રમાણે પાકિસ્તાનના પૂર્વ મંત્રી જે ફવાદ હુસૈન દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ ઘેરાઈ ગયું તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અમેઠીથી જે પ્રમાણે જે રાહુલ ગાંધીએ જે પોતાની કોંગ્રેસની ટિકિટ ક્યાંક ને ક્યાંક રાયબરેલીથી તે હવે ચૂંટણી લડવાના છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના દિગ્ગજો છે તે દિગ્ગજો પણ ક્યાંક ને ક્યાંક બેકફૂટમાં જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા સ્મૃતિ ઈરાની દ્વારા જે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જે પ્રહાર છે તે પ્રહાર કર્યા હતા, સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કોંગ્રેસ સ્મૃતિ ઈરાની દ્વારા આડે હાથો છે તે આડે હાથો લેવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના જે રાહુલ ગાંધીના સમર્થનને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઉપર જે પ્રહાર છે તે પ્રહાર કરવામાં આવ્યા હતા। એટલે કે હવે જોવાનું રહ્યું કે જે પ્રમાણે આગામી દિવસોમાં હવે ચોથા તબક્કાનું જે મતદાન છે તે મતદાન થવા જઈ રહ્યું છે। જે પાકિસ્તાન કનેક્શનને લઈને જે દેશની જે જનતા છે તે કેવા પ્રકારના જે મત છે તે મત કોણ આપશે તેને લઈને પણ હવે જોવાનું રહ્યું। જી